સહજાનંદ સ્વામી મહારાજની જય। કોઈ વસ્તુ તૈયાર નથી કરી, એક પીપર યાદ આવી ગઈ છે। પીપરના ઝાડ નીચે પ્રભુ। હવે તમને થશે કે કેવી વસ્તુ લાવ્યા, યાદ આવ્યું આ ઘડિયા અહીં આવીને। તમને લીમડા નીચે ભગવાન બિરાજતા હોય એવું તમે જોયું હોય, આંબલી નીચે વાંચ્યું હશે, રાણની નીચે ઝૂલ્યા હશે, 30 ગામમાં મહારાજ ઝૂલ્યા ઝાડ સાથે। સંપ્રદાયમાં આપણા ખાસ કરીને ગુજરાતમાં 30 ગામમાં 45 ઝાડ સાથે ઝૂલેલા મારાથી લખી શકાણા હશે બહુ ઝાઝા। એક વખત મહારાજ ગરડાથી નીકળ્યા, વડતાલની ફરતા 15 ગામની અંદર ઝાડ સાથે ઝૂલ્યા ને રસ પોળી જમ્યા કેરીની સિઝનમાં। તો પીપરનું ઝાડ જાય જલ્દી, અત્યારે હાલમાં લગભગ ક્યાંય પીપર છે નહીં, પણ એવી 7 થી 8 પીપરોની મેં કથા યાદ કરી છે, એ તમને કહેવાની છે। મહારાજ ગઢડા, કારિયાણી, સાળંગપુર, નાગનેશ, ભેંસજાળ થઈ અને મહારાજ લોયા નાગડકા થઈ અને પાછા ચડોતરમાં બુદ્ધેજ થઈ સોજિત્રા થઈને વડતાલ પધાર્યા। પછી વળતા જ્યારે આવ્યા ત્યારે ઝાખડા પાસે સાંખલા ગામ છે, સાંખલા ગામની સીમમાં એક પીપરનું ઝાડ હતું, એની નીચે ઉતારો કર્યો છે। જે કાંઈ સાથી હતું એ બધાય કાઠી દરબારોની ભાતા જમ્યા, બાજુમાં તલાવડીએ ઘોડા પાયા, પાણી પીધું અને આરામ કર્યો। તમારે પીપર ગણવાની છે કે કેટલી પીપર નીચે ક્યાં શું કર્યું યાદ રાખવાનું છે। સાંખલા ગામની પીપર નીચે સભા થઈ, આજુબાજુ ગામના હરિભક્તો આવ્યા, કથા વાર્તા થઈ, તીમણ કર્યો। ચાલતા ચાલતા સંઘ ભાલ પ્રદેશના ગામડા ગાફ ને કમિયાળા ને બોરું થઈને ચાલ્યા। તો કાકાભાઈનું રોજકાથી આગળ ગયા તો પરબડી ગામ આવ્યું, તો પરબડી ગામે પણ પીપર નીચે જ ઉતર્યા અને ગામના બધા પછી ત્યાં થાળ લઈ લઈને આવ્યા। રોકાણા, મોટો સંઘ હોય, કાઠી દરબારો હોય, એના ઘોડા હોય, હાલ ચાલતા આવતા બધા સંઘોના હરિભક્તો હોય। ગામમાં ખબર પડી આ બધા થાળ લઈ લઈને આવ્યા, મહારાજને જમાડ્યા, હરિભક્તોને જમાડ્યા, આરામ કર્યો। આ રીતે બીજી પીપરની નીચે મહારાજે પહેલી પીપર નીચે ઉતારો કર્યો, પોતાના ભાતા ખાધા। આ બીજી પીપર નીચે ગામમાંથી લોકો આવ્યા અને થાળ લઈને આવીને જમાડ્યા। આ શ્રી હરિ વિચરણની વાતો છે કે ભગવાન વિચરણ કરતા હોય ત્યારે જુદી જુદી જગ્યાએ જાતા હોય। એમ સાળંગપુરના વચનામૃતમાંથી એક વચનામૃતના 2 ભાગ થયા। સાળંગપુરથી ચાલ્યા તે કુંડળ, કુંડળ થઈને ખાંભડા આવ્યા, ખાંભડા પીપરની નીચે ઉતર્યા, ઉતારો કર્યો અને ખાંભડાનું વચનામૃત નથી કહેવાતું, કહેવાય છે સાળંગપુરનું, પણ અડધું ખાંભડાની પીપર નીચે બન્યો છે। કથા વાર્તા થઈ, પ્રશ્નોત્તરી થઈ,
રોકાણા, વચનામૃત પીપરની નીચે બન્યો. આ ત્રીજી પીપર નીચે વચનામૃત બન્યો. હવે ઝાલાવાડ દેશમાં રામગીરી ગામ છે. નરોનારાયણાનંદ સ્વામી ત્યાં થયા, જીવરાજ પટેલ સાધુ થયા. ત્યાં તળાવ છે, તળાવને કાંઠે એક પીપર બહુ મોટી હતી. 7 ગાંવથી પીપર બધી બાજુ દેખાતી હતી, એવડી હતી સપાટ ભૂમિમાં. 7 ગાંવ એટલે 21 કિલોમીટરથી, બહુ ઊંચી હતી એમ લખ્યો. અને ગામના જીવરાજ પટેલ સાધુ થયા પછી એને 2 દીકરા હતા. 2 દીકરાએ એક સાથે સાધુ થવાનું નક્કી કર્યું અને મહારાજી પીપર નીચે તળાવને કાંઠે ઉતર્યા. કૃષ્ણાનંદ ને યોગાનંદ નામ પડ્યું. એ પીપરની નીચે 2 ભાઈને, એના બાપા સાધુ હતા અને 2 દીકરા સાધુ થયા. એક ઘરના 3 જણા સાધુ થયા. પીપર નીચે શું કર્યું? સાધુ કર્યો. વરઝંગ જાળિયા બાજુ ઉપલેટાના રોડ સાઈડ સોરઠમાં એક ડાંગરા ગામ છે. વિચરણ કરતા કરતા પ્રભુ કચ્છભુજ બાજુ ગયા છે. ત્યાંથી ઉતરતા ઉતરતા કાલાવડ ને બધે પીપળિયાન થતા થતા આવ્યા ઉપલેટાન ભાયાવદર ને ત્યાંથી વરઝાંગ જાળિયા આઘું આવે, હીરા ઠક્કરનું ગામ. એની બાજુમાં આ ડાંગરા ગામ. ડાંગરા ગામની ઘૂર પીપર હતી, બહુ મોટી, સંઘ નીચે બેસી શકે એવી. પેલા ઉતારા ઝાડ નીચે જ હતા. પીપરનો છાંયો, વડલાનો છાંયો જાડો હોય. નિષ્કુળાનંદ સ્વામીએ ફૂલનો હિંડોળો બાંધ્યો. ડાંગરાની પીપરની નીચે શ્રીજી મહારાજને આજુબાજુના ગામ વરઝાંગ જાળિયાના હીરા ઠક્કર, સાંગા બાબરિયા, કાથળ બાબરિયા, નગા બાબરિયા, સોનારણભાઈ, હીરા ઠક્કર, એ બહુ મોટા ભક્ત હતા ભગવાનના. એ બધા આજુબાજુના ગામના ભેગા થયા. ડાંગરાની પીપર નીચે ઝુલાવ્યા છે પ્રભુને. બધી લીલા જુદી જુદી છે, યાદ રાખજો. પીપરીઓ તમારે ગણવાની છે, મારે વાત કરવાની છે. ડાંગરાની પીપરે શું કર્યું? ફૂલડોલ કર્યો, હિંડોળો કર્યો, મહારાજને ઝુલાવ્યા છે. હવે વાત કરવાની છે ભોજુ ચારણ, લાડુદાન ગઢવીના ભાયાત થાય. લખુમા ચારણ લોઢવા વાળા એના ભાયાત થાય, બ્રહ્માનંદ સ્વામીના. એ ભોજુ ચારણને ભગવાનપણાનો નિશ્ચય અને ખબર ખરી કે પ્રગટ ભગવાનનું જ ભજન કરાય. એટલે એ પ્રગટ ભગવાન ગોતવા એ અને માચા ખાતર કારિયાણી વાળા 2 મિત્ર હતા. એટલે એને 2ને એક સરખી રુચિ કે પ્રગટ ભગવાન મળે ને તો ભજન કરીને ભગવાનના ધામમાં જવું. ભોજુ ચારણને કે કા તું જાન કા હું જાઉં. એ કે બાપુ તમારે એવડા મોટા રાજનું કામ, તમે રાજા કહેવાઓ, હું જાઉં. એ ભોજુ ચારણ નીકળ્યા. માંગરોળ ને બધે ફરતા ફરતા માણાવદર ગયા. ત્યાં મોટો વસંત પંચમીનો સમયો થાય, મહારાજ રંગે રમે. ત્યાં આજ દેરી કરીશ માણાવદરમાં. સમાચાર લઈને આવ્યા એ કે તમને અમારા કારિયાણી લઈ જવાનું કીધું માચા ખાતરે. કે રામાનંદ સ્વામી કે હા, એ અમારું સદાવ્રતનું ગામ છે. જેતલપુર, માણાવદર, અમદાવાદ, ગઢડા, માણાવદર, અગતરાય, કાલવાણી 28 સદાવ્રતો હાલતા. એમાંથી એક સદાવ્રત હાલતું હતું એટલે કે અમારો શિષ્ય જ કહેવાય. હાલો હું આવી શીખે. મહારાજે કીધું પણ કે અમને તેડવા તે મેં સરદાર આવજો.
પછી સરદાર તેડવા ગયા છે ગાડું લઈને, અને આજુબાજુના ઝીંઝાવદરના અલૈયા ખાચર, લોયાના સુરા ખાચર ને 3 ભાઈ, ઇંગોરાળાના કેલા ખાચર, દાદા ખાચર, જીવા ખાચર, સાળંગપુરના જીવા ખાચર, ભમોદરાના ખુમાણો, ચાપા ખુમાણ, આલા ખુમાણ ને 3 ભાઈ, સાવરકુંડલાના ખુમાણો, વાંક્યા, કરિયાણા, ભડલી, ભોંયરા ને જસદણા બધા કાઠી દરબારોને ભોજુ ચારણે ભગવાન ઓળખાવ્યા હતા કે જો પ્રગટ ભગવાન અહીં છે. અને એ લેવા ગયા માતા ખાતરની 2 ગાડું લઈને, એ ગાડું આજ કારિયાણીની ઓરડીમાં માથે મૂક્યું. એ ગાડું લઈને જ્યારે આવતા હતા ત્યારે ગઢડા થઈને થોડાક ઓરા આવ્યા, ગઢડા નહોતા ગયા, બાજુમાં થઈને નીકળી ગયા હતા. અને આવ્યા ઓરા ત્યારે વિક્રમસિંહ ખાચરની પીપર હતી વાડીએ, ન્યા પહોંચ્યા અને ખબર પડી કે ભગવાન હાલ્યા આવે છે, પ્રગટ ભગવાન. ચુડાસમા દરબારો, કાકાભાઈ રોજકાના ચુડાસમા દરબારો, આપણે પૂજાભાઈ ધોલેરા વાળા, મેં કીધું બધા કાઠી દરબારો પરમાત્માના દર્શન કરવા માટે પૂજાના થાળ લઈ લઈને આવ્યા છે, વસ્ત્રો, ઘરેણા, અગર ચંદન ને ભાવના ચંદનના વાટક્યા ઘસીને ભરીને લઈને આવેલા. ઈ વિક્રમસિંહ ખાચરની વાડીની પીપરે ભેગા થયા 2 અને ત્યાં પૂજન કર્યું છે પરમાત્માનું. આ 5મી પીપર. હવે એક ભારાની પીપર છે સાળંગપુરમાં. સાળંગપુર મહારાજે 66 વખત 64 વખત ગયા છે સાળંગપુરમાં, 66 વખત. બોટાદમાં 64 વખત, કારિયાણીમાં 81 વખત અને સાળંગપુરમાં 66 વખત ગયા મહારાજ. બનાવ એવો બન્યો, ત્યાં ઉત્સવ કરવા ગયા તો ગામના બહાર ઘણા બધા ચરિત્ર કર્યા. પછી ઓલો કુંડ છે ને વિકાસ કરેલો, એ બાજુ સાળંગપુર ભારાની પીપર હતી વચ્ચે, એની નીચે ઉતારો કર્યો અને બાઈઓ બધા થાળ લઈ લઈને આવ્યા. મહારાજ કે સીધું લાવો કાચું, તૈયાર નહીં. એટલે જેટલી બાઈઓ સાળંગપુરની હતી એ બધા માથે પોટલા. ને પહેલા શું હતું ખબર? ઘી, ગોળ, થોડાક મસાલા અને લોટ, જે કરવું એ થાય. અત્યારની ઘોડે હતરવાનું નહોતું. એ બધું લઈ લઈને પોટલા આવ્યા. તે પેલા રસોઈ કરી મૂળજી બ્રહ્મચારી. એમાં સોમલા ખાચર 2 દીકરા સાધુ ધામમાં તેડી ગયા મહારાજ, અને પોતે પછી પાર્ષદ થઈને મહારાજની હારે કાયમ માટે રહ્યા. હવે કાયમના મહારાજના પાર્ષદ હતા, પણ ચરિત્ર કરવાનું હતું મહારાજને. એટલે મહારાજે એવું કર્યું, સોમલા ખાચર એક લાકડા નડ્યા અને લાકડે કરીને રીંગણું આઘું કર્યું. મહારાજ કે અભડાઈ ગઈ રસોઈ, હવા ન ખવાય. ઓલા અંત્યજને ઘરે જઈને આવે, સગરામને ઘરે, કોળીને ઘરે જઈને આવે, વાણંદને ઘરે જમ્યા. લાકડું ઓડે રીંગણાને અને આખી રસોઈ અભડાઈ જાય. આને કહેવાય લીલાન ચરિત્ર. હવે સોમલા ખાચર મુંજાણા કે આ બાપે કરી લીલા ભારી, ફરીને બધું કે જ કાઢવું, સીધું તો એટલે લાવ્યા હતા એટલું હતું. કઈ કે સ્ટોર નહોતા પેલા કે જઈને નાલો સીધું ઉપાડી આવી, ઘરેથી ભેગું કરે એમ સીધું.
મહારાજ કેવા રસોઈ ન હાલે, બીજી કરો. એટલે બાઈઓ કે પણ સીધું તો એટલું જ હતું, હવે હજી છે બીજું. તે કે તો લાવો એ રાંધો. પોટલા લાવ્યા હતા મોટા મોટા, હજી થોડુંક રાંધ્યું હતું, જ્યાં આટલા હતા વ્યક્તિ એટલું. એ ભારાની પીપર નીચે રાંધ્યું. પછી જેટલા લોટ ને જેટલું હતું એ બધું રાંધી નાખ્યું. પછી બધાને જમવા બોલાવ્યા. બધા બેઠા બેસી ગયા, જમી લીધું પીપર નીચે. પછી આખા ગામને બોલાવ્યું, હાલો મહારાજે પોતે શાક વઘાર્યું છે, લાપસી કે લાડુ બનાવ્યા છે, હાલો બધા. આખું ગામ ઉમટ્યું, પ્રસાદ આપો પ્રસાદ આપો. ધબડાટી બોલાવી તોય વધ્યું. આજુબાજુના 3-4 ગામને બોલાવ્યા. 5 ગામનો ગામ ધુમાડો ભારાની પીપરની નીચે કર્યો, તોય સીધું વધ્યું. આવી લીલા ક્યાં કરી? સાળંગપુરના પાદરમાં નદી છે, ફૂલકા કેવી કઈક નદી છે, એની કાંઠે ભારાની પીપર હતી, ત્યાં કરી આ લીલા. હવે એક વખત મહારાજ ગઢડાથી નીકળ્યા. કારિયાણી, કુંડલ, બરવાળા, રોજકા, ધંધુકા, ખસ્તા, ખડોળ અને ભોળાદ આવ્યા. ભોળાદ અને કમિયાળાની વચ્ચે એક તલાવડી છે. એ તલાવડીને કાંઠે ઘણા પીપરના ઝાડ હતા. એ વખતે મહારાજે મોટો સંઘ લઈને નીકળ્યા. બોટાદથી ને બધીથી હારે થયા બધા. એ બધા ત્યાં સંઘની સાથે હતા. હવે એમાં કોણ સાથી હતા એ હું તમને વાત કરું. વેણીભાઈ બોટાદના સાધુ થયા. નામ પડ્યું વિશુદ્ધાત્માનંદ સ્વામી. એ વખતે ઈ સંઘમાં આ સાધુ થઈને મહારાજ હારે હતા. અને એની બેન અને એના બા રૂપાબા ઈ પણ સંઘમાં સાથે વડતાલ જાય. અને ભોળાદ ને કમિયાળાની વચ્ચે તલાવડીને કાંઠે ઉતારો કરીને બેઠા. ત્યારે કમિયાળાથી દેવજાતિ ગઢવી મોડજીભાઈ ને એની બેન નાનબા બે દર્શને આવ્યા. આજુબાજુના ગામના બધા આવ્યા. પીપળીઓનું મોટું ઝુંડ હતું, એની નીચે બધા ઉતર્યા. આની બેન વિશુદ્ધાત્માનંદ સ્વામીની બેન એ સાંઈ ભેગી થઈ ગયા. એ એવી રીતે સાંઈ ભેગી થયા કે એને ચૂડા રાણપુર પરણાવેલા, ચૂડામાં. અને મૂર્ત્યાને હાથનો રક્તપિત્ત થયો. આંગળા જ કપાઈ જતા, નાના નાના થઈ જતા, ને પાસ જરે લોહી પરુ. તો આ ઓલી બાઈને જેમ તેમ કરીને કપડું વીટીને હાથે વાળો કરીને પરણાવી, પરાયણી ઓલાને પણવું નહોતું. તો બાઈને, બાઈ લાડુબાના જીવુબાના સંઘમાં હતા. એ કે આપણે સાંઈ ભેગી થઈ જવું મારે. એ આ પરણાવ્યા એ વખતે ઈ બાઈ ગઢડા વૈયા ગયા. કે આવડા ચૂડાવાળા બધા આદમી વસૂટ્યા, હાલો આપણે વહી કેવી રીતે જાય, લઈ આવીએ છે. ગઢડે આવ્યા, મહારાજને વાત કરી, અમારું માણસ આપો. તો કે મેં જોયું નથી, બાયું તપાસ કરો. ન્યા જોયું, બૈરાવ હતા, હાલો. એ કે પકડીને ઢહડવા ગયા. ત્યાં એક જણો ખેપ્યો ચૂડાથી આવ્યો. એ કે આપણો મૂર્ત્યો ધામમાં વયો ગયો છે. ત્યાં વાત પૂર્ણાહુતિ થઈ. બાઈ સાંખ્યોગમાં કાયમ રહ્યા. ઈ બાઈ અને એની માં સાથે હતા. યા કમિયાળાની વચ્ચેની તલાવડી એ બેઠા છે.
એ વખતે મહારાજ વાર્તાલાપ કરે છે, કથા વાર્તા કરે છે કે સાંખ્યોગ આવું કરીને તોડલા ભાંગીને ઘડીકમાં માથા મુંડાવીને સાંખ્યોગી થતા હોય તો એ જીવાત્માના કલ્યાણ હાટું કેવડો મોટો ખપ કહેવાય. આવી વાતો કરે છે. ત્યાં તો મહારાજ કે અમુક અમુક બાયું વિચારતા હશે હજી તો. એ કોણ? કમિયાળાના મોડજીભાઈ દેવ જાતિની બેન, એ કુંવારિકા હતા. એ ઊભા થઈને મહારાજ પાસે જઈને કે સુંડલા ભાંગી નાખ્યા. એ કે લ્યો મહારાજ આજથી સાંખ્યોગી કે. પીપર નીચે હું બનાવ્યું? સાંખ્યોગી કર્યા. આવી પીપરીઓની કથા 8-10 છે. એકાદી હજી કદાચ ભૂલાતી હશે મને. એક હેઠે ઉતારા કર્યા, એક હેઠે થાળ જમ્યા, એક હેઠે ગામ ધુમાડા બેન કર્યા, એક હારે ઝુલાવ્યા, એક હેઠે વચનામૃત કર્યું, એક હેઠે સાધુ કર્યા અને એકની હેઠે સાંખ્યોગી કર્યા. 7-8 પીપર થઈ ને. કદાચ કોઈ પણ કહો બધી પીપરની વાત કરો તો અઘરું પડે. હો, આ તો બહુ સિદ્ધ કર્યું છે, લખી રાખ્યું છે. આવી રીતે શ્રીજી મહારાજ